નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા કેટલાક મહિનાઓથી સુરત કોર્પોરેશનની કામગીરી માટે ખૂબ જ ટીકાઓ થઈ રહી છે. મીડિયામાં અને નાગરિકો પણ ખૂબ નારાજ છે. જાત જાતના પ્રશ્નો સામે આવે છે. એક પ્રશ્ન એવો આવે છે કે ભાઈ જે અધિકારીઓ છે એમના પર શાસકોનો કોઈ કંટ્રોલ નથી, એટલે આઈ મીન કે ચૂંટાયેલી પાંખનો કોઈ કંટ્રોલ નથી. ત્યાર પછી ઘણા બધા કિસ્સાઓ બન્યા. મેટ્રો પ્રોજેક્ટમાં પામ પડી ગયો, આખો મકાન તૂટી ગયું, રસ્તાઓની પરિસ્થિતિ એકદમ ખરાબ છે, કોન્ટ્રાક્ટરો સાથે એના કૌભાંડોની વાતો વારંવાર બહાર આવે છે. અને એ બધી બાબતો પર આજે આપણી સાથે ચર્ચા કરવા માટે છે ખૂબ જ વરિષ્ઠ પત્રકાર અને લોકસત્તા જનસત્તાના સુરતના એડિટર રાજુભાઈ સાળુંકે. રાજુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. રાજુભાઈ, આ સુરતની રસ્તાની કામગીરી બાબતે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીમાં રસ્તા એમ કે બરાબર બન્યા અને એક વર્ષ બાદ ધોવાઈ જાય છે. અને કદાચ સુરત સિવાય બીજા શહેરોમાં પણ થતો હોય, પણ સુરતમાં આ પ્રમાણ વધારે છે એવું બધાનું કહેવું છે. આ બાબતે તમારું શું કહેવું છે? સુરતમાં રસ્તાઓ તૂટવાનું મુખ્ય કારણ જે છે તે કોન્ટ્રાક્ટરોની રિંગ છે. દર વર્ષે જે રસ્તાઓ કાર્પેટ કરવાના હોય કે રિસર્ફેસિંગ કરવાના હોય તેમાં કોન્ટ્રાક્ટરોની રિંગ બને છે. 7 થી 8 મોટા કોન્ટ્રાક્ટરો એવા છે કે જે તમામ ઝોનના રસ્તાઓ અંદર લોકો વહેંચી લે છે. 28% પ્રીમિયમ રેટથી રસ્તા કાર્પેટિંગ માટે કોર્પોરેશન એ લોકોને વર્ક ઓર્ડર આપે છે. પણ એમાં એક કોન્ટ્રાક્ટર એક ઝોનમાં જે લોએસ્ટ હોય છે, એના જે લોએસ્ટ રેટ હોય છે એ જ કોન્ટ્રાક્ટરના બીજા ઝોનમાં રેટ ઊંચા હોય છે. હવે એ જે કોન્ટ્રાક્ટર હોય, માની લો કે એ નામનો કોન્ટ્રાક્ટર છે, તો એણે 100 રૂપિયા ભર્યા હોય લોએસ્ટ રેટ તરીકે, તો એને બીજા ઝોનમાં 150 રૂપિયાનો રેટ શાના માટે ભરે? તો બીજા ઝોનની અંદર બી નામનો કોન્ટ્રાક્ટર એ 100 રૂપિયા લોએસ્ટ ભરે છે અને તમામ ઝોનની અંદર લોએસ્ટ રેટ ઓલમોસ્ટ સરખા હોય છે. એટલે આ રિંગ કોન્ટ્રાક્ટરોની બનેલી હોય છે. હવે આ રિંગ જે બને છે તે ચૂંટાયેલી પાંખ એટલે શાસકોને પણ ખબર છે અને કમિશનર અને અધિકારીઓને પણ ખબર છે, પરંતુ એ રિંગને કોઈ તોડી શકતું નથી. અને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ, સર્ટન પીરિયડ હોય છે કે ભાઈ એની અંદર એની જવાબદારી હોય છે. એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર પણ રસ્તાઓ આ વર્ષે તૂટ્યા છે. હવે આ વસ્તુની જાણ કમિશનર પણ છે, શાસકોને છે, પણ એ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની હિંમત કે એની દરખાસ્ત બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત નથી કમિશનર દાખવતા કે નથી શાસકો એ હિંમત દાખવતા. એને કારણે એને પરિણામે આ રસ્તાઓની જે દુર્દશા સુરતમાં જોવા મળે છે, તો એને કારણે જોવા મળે છે. બરાબર, તમારી વાત એકદમ. અને આ રસ્તાઓ સિવાય પણ જે બીજી કોર્પોરેશનને કારણે દુર્દશાઓ જોવા મળે છે, એમાં આપણા કેટલાક કન્સ્ટ્રક્શનો તૂટી પડ્યા છે, બ્રિજ વારંવાર ડેમેજ થાય છે, એવા બધા કિસ્સા પણ તમારા ધ્યાનમાં છે. એ બે વિશે પણ થોડું એમાં એવું છે કે મેટ્રોના અત્યારે 2 કિસ્સા મોટા આવ્યા. આમ તો 3 કિસ્સા છે. પહેલો કિસ્સો સારોલી પાસે આવ્યો કે એનો સ્પાન તૂટી ગયો હતો. બીજો કિસ્સો નાના વાછા આપણે મકાન ઉપર આખું ક્રેન મૂકવા ગયા અને એ ક્રેન તૂટી ગઈ. અને ત્રીજો કિસ્સો ભટારમાં છે. ભટારમાં પણ એ લોકો એક જગ્યાએ ક્રેક છે, તેમ છતાં પણ હજી સુધી અધિકારીઓએ કે મેટ્રોવાળાએ એનું ધ્યાન આપ્યું નથી. ટોટલ 3 કિસ્સા મેટ્રોના થયા છે. કોર્પોરેશનના અધિકારીઓ આ જવાબદારી લેવા તૈયાર નથી, કારણ કે આ મેટ્રોની કામગીરી છે અને મેટ્રો સરકાર હસ્તક કામગીરી થાય છે. હવે એમાં કમિશનરની ભૂમિકા આવે છે, પરંતુ તેમ છતાં કમિશનર તરફથી આ બાબતે હજી સુધી એવા કોઈ પગલાં નથી લેવાયા કે મેટ્રોને અથવા તો સરકારને એવી કોઈ લેખિત સૂચના કમિશનર તરફથી લખાઈ નથી કે મેટ્રોની નબળી કામગીરી છે. મેટ્રોને કારણે સુરતના રસ્તાઓને પણ નુકસાન થયું છે. આ બાબતે કોર્પોરેટરોએ ફરિયાદ કરી છે, લોકોએ પણ ફરિયાદ કરી છે કે ભાઈ મેટ્રોની આડેધડ કામગીરીને કારણે કે બેરિકેડ લગાવે છે, તો બેરિકેડ લગાવવામાં પછી માટી જે કાઢીને લઈ જાય તો રસ્તા પર અસંખ્ય રસ્તાઓ એવા છે કે માટીના થર જામેલા હોય છે, રસ્તાઓ તૂટેલા હોય છે, પરંતુ મેટ્રોને અધિકારીઓને કહેવાની કોઈની હિંમત થતી નથી અને એનો ભોગ લોકો બને છે, લોકોએ સહન કરવું પડે છે. હા, તમે જે કહ્યું મેટ્રોના ઓથોરિટીની પડકારવાની હિંમત કોર્પોરેશનમાં નથી, બરાબર છે, પણ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને તો રજૂઆત કરી શકે. અને બીજી વાત એ છે કે જે લોકોને
પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે એમાંથી એક પણ માણસ, એક પણ વ્યક્તિ એવો નથી. હવે આજે જ મેં એક સુરતના છાપામાં વાંચ્યું કે મેયરે એમ કહ્યું કે બળાપો કાઢ્યો કે પ્રજાએ ભોગવવાનું, શાસકોનો મરો અને અધિકારીઓને કંઈ કહેવા જવાનું નથી. હવે મેયરની જ આ પરિસ્થિતિ હોય, મેયર જેવા જે પ્રથમ નાગરિક ગણાય, તો સામાન્ય કોર્પોરેટરો કે સામાન્ય બીજા ચેરમેન હોય જે કે કમિટીના, એને તો આ લોકો અધિકારીઓ કઈ રીતે કાઢતા હશે? અને કમિશનર પોતે જ વિશે આપણી પાસે જેટલી ફરિયાદો આવે છે એટલી બધી એમના વિરુદ્ધ, એને એ કહેનાર આપણા શાસક પક્ષમાંથી જ કેટલા છે કે અમુક ટોચના શાસક પક્ષના નેતાઓના ફોન પણ નથી ઉપાડતા કમિશનર, એટલી હદે એમનું એરોગન્સી અને અહમ છે એમ. તો આ બાબતમાં જે કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય છે આમાં, એ બાબતે શું કહેવું છે? ના, તમારી વાત વિક્રમભાઈ બિલકુલ સાચી છે. ઘણા કોર્પોરેટરોની ફરિયાદ છે કે કમિશનર તેમના ફોન ઉચકતા નથી. હવે કમિશનર જ ફોન નથી ઉચકતા એટલે એમના તાબા નીચેના જે અધિકારીઓ છે કે જે અલગ અલગ ઝોનના અધિકારીઓ છે એ લોકો પણ કોર્પોરેટરને દાદ આપતા નથી, એ લોકોના ફોન ઉચકતા નથી. હમણાં 4 દિવસ પહેલા સંકલન બેઠક બોલાવી હતી, મેયરે જાતે બોલાવી હતી. તેમાં 4 ઝોનના કોર્પોરેટરો, કમિશનર, તમામ ઉચ્ચ અધિકારીઓ ને સાથે રાખીને સંકલન બેઠક બોલાવી હતી. હવે આપ વિચાર કરો કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન છે, કોર્પોરેટર તો ખરા પણ એક કમિટીના ચેરમેન છે સોમનાથ મરાઠે, એમણે પણ ફરિયાદ કરવી પડી ને એમણે એટલી સખત શબ્દોમાં ટીકા અને ફરિયાદ કરી છે કે આ લોકો અમારા ફોન ઉચકતા નથી, અમારી લોકોની જે લાગણીઓ અમે એમનાથી પહોંચાડીએ છીએ તો એ લોકો એટેન્ડ કરતા નથી. જો આજ પછી જો આ લોકો આવું કરવાના હોય વર્તન ને ફરિયાદો નિકાલ ના કરવાના હોય તો હું મૌન ધારણ કરી લઉં છું અને હું કોઈ પણ સામાન્ય સભામાં કે બીજી કોઈ મિટિંગમાં હું એક શબ્દ બોલીશ નહીં. આવી ધમકી કહો તો ધમકી, તો ચીમકી સોમનાથ મરાઠે જે ચેરમેન છે ટ્રાન્સપોર્ટ એમણે આપી હતી. ત્યારે મેયરે ખાલી એટલું કહ્યું કે સોમનાથ મરાઠે જાય તો તમે આવું નહીં બોલો. હવે આપણે મેયરની વાત કરું, મેયર તરીકે જ્યારે એમની વરણી થઈ તો પહેલા જ રવિવારે એ એમના વિસ્તારમાં ગાર્ડન છે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગાર્ડન છે, તો સવારમાં મેયર પહોંચી ગયા ગાર્ડનમાં અને ત્યાં જે પબ્લિક સવારે જે ચાલવા કે જોગિંગ કે એક્સરસાઇઝ કરવા માટે આવે એમની સાથે મિટિંગ કરી અને બધાના પ્રશ્નો પૂછ્યા, શું સમસ્યા છે, અને એ પ્રમાણે એમને સાંભળ્યા. ત્યાર પછી એમણે બ્રીફિંગ કર્યું પ્રેસને અને બધાને કે હું દર રવિવારે જુદા જુદા ગાર્ડનમાં જઈશ, લોકોની સમસ્યા સાંભળીશ અને એનું નિરાકરણ લાવીશ. પણ આપણા મેયર, શહેરના મેયર છે દક્ષેશ માવાણી, એ આરંભે સુરાજ સાબિત થયા. 2 રવિવાર પછી 3જા રવિવારથી એ કોઈ ગાર્ડનમાં ગયા નથી, પબ્લિકની સમસ્યા સાંભળી નથી ને એનું નિવારણ લાવ્યા નથી. હવે તમે આ મેયર પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકો? એમ તો આપણે ત્યાં સામાન્ય રીતે એવું ગણાતું હોય છે કે ગુજરાત નહીં, ગુજરાતની બહારમાં પણ બીજા રાજ્યોમાં પણ, કારણ કે બંધારણ જે આપણું એનું સ્ટ્રક્ચર છે, આખું કોર્પોરેશન પાવર સ્ટ્રક્ચર, એમાં મેયર તો સુભાના ગાંઠિયા જેવા જેમ છે ઉદઘાટન કરવા માટે જ રાખ્યા હોય એવું લાગે આપણને. પણ જો મેયર સક્ષમ હોય, પોતે જાણકાર હોય, કેપેસિટી હોય અને એને અધિકારીઓ પાસે કામ લેતા આવડતું હોય તો ચોક્કસ સારું કામ કરી જ શકે. એટલે એમાં મેયરની નબળાઈ તો છે જ આમાં. પણ આપણે આ કાર્યક્રમ શરૂ થયા પહેલા આપણે જે વાત કરતા હતા કે કોંગ્રેસ શાસનમાં જે કડપ અધિકારીઓ પર જે શાસનકર્તાઓની હતી એનું 1% પણ ભાજપમાં નથી દેખાતી. મને યાદ છે કે એ વખતે મેં બીજી પણ આ વાત કરી છે કે કોઈ સામાન્ય કોર્પોરેટર હોય ને એને પણ પોલીસ કમિશનર માન આપવા એ વધારે એન્ટર થાય અમે તારે ઉભા થઈ જવું પડતું હતું. આજે તો કોર્પોરેટરો શું, તમે ચેરમેન જે વિવિધ કમિટીના છે કે એ ડેપ્યુટી મેયર છે કે મેયર છે એને પણ કોઈ માન નથી આપતું. IPS IAS અધિકારીઓ એટલા બેફામ બની ગયા છે કે કોઈ એમને કોઈની પડી જ નથી. મ્યુનિસિપલ કમિશનર પણ મને બહુ ખ્યાલ નથી, પણ જે જુદી વાત સાંભળી છે, તમને પણ અનુભવ હશે કે જે એમના અમુક નિર્ણયોથી કંટાળીને બીજા આપણા કોર્પોરેશનના કર્મચારીઓ પણ એવા કંટાળી ગયા કે નોકરી છોડી દેવાનું પસંદ કરે છે. એ બાબતમાં શું કહેવું તમારે? સાચી વાત છે વિક્રમભાઈ. કોંગ્રેસના સમયમાં એવું હતું કે કોંગ્રેસના જે મેયર હતા કે બીજા જે પદાધિકારી હતા એ પોતાને સક્ષમતા ઉપર એ લોકો વર્ણિત હતી, એ લોકો આવતા હતા અને એને કારણે એ કડક નિર્ણય લઈ શકતા હતા. હવે છેલ્લા ઘણા વર્ષોથી પરિસ્થિતિ એવી બની છે કે માત્ર
વ્યક્તિલક્ષી રાજકારણ આવી ગયું છે. તમે કોઈ એક નેતાની સાથે વધારે ઘરોબો ધરાવો છો અને તમે પદ પામો છો, તો એમાં તમારી પોતાની સક્ષમતા હોતી નથી. તો અત્યારે છેલ્લા ઘણા વખતથી આપણે મેયર હોય કે બધા બીજા જે કમિટી ચેરમેનો હોય, તો એ લોકોની પરિસ્થિતિ આ જ છે કે એ લોકો પાસે પોતાની નોલેજ નથી, પોતાની સક્ષમતા નથી. માત્ર એક અને ભાજપમાં અત્યારે એવું થયું કે મેન્ડેટનું રાજકારણ આવી ગયું કે જે કંઈ મહત્વના નિર્ણયો હોય છે તે મેન્ડેટના આધારે થાય છે. કે ભાઈ ઉપર હાઈકમાન્ડ કહો કે ભાઈ ઉપરથી એક સૂચના આવે અને એનું માત્ર પાલન કરવાનું છે. મેયરે પોતે કશું કરવાનું હોતું નથી, એમને માત્ર ઉપરથી જે સૂચના આવે છે એનું એને પાલન કરવાનું છે. હવે કમિશનરની આપણે વાત કરી તો કમિશનર શાલિની અગ્રવાલે એમનું પોતાનું એક એરોગન્સ છે. એમને એવું લાગે કે સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી એમની માનસિકતા એ રીતની છે કે એમના સબોર્ડિનેટને કે અહીંના અધિકારીઓ ને એ રીતે ટ્રીટમેન્ટ આપે છે. હવે કામગીરી લોકલ અધિકારીઓ કરે છે, એમને કામગીરી પોતાના સબોર્ડિનેટ લોકલ અધિકારીઓ પાસેથી કામગીરી લેવાની છે, પણ એમની માનસિકતા સતત એમને ભાગમાં રાખવાની છે. અને 2-4 કિસ્સા તો એવા બન્યા છે કે અધિકારીનો કોઈ પણ વાંક ગુનો ના હોય, એને એ કામગીરી સાથે કંઈ લેવા દેવા ના હોય, અને તેમ છતાં એને સોકોઝ નોટિસ એમને શાલિની અગ્રવાલ આપી છે. એક ઉદાહરણ આપું તમને કે દિવાળી વખતે કોર્પોરેશનની મુખ્ય બિલ્ડિંગને રોશનીથી શણગારવાની હતી, તો એમાં રાત્રિના ટાઈમે એ વખતે રોશની એટલે લાઇટ બંધ હતી. હવે કમિશનર જાતે 9:15 વાગે મુખ્ય કચેરીએ પહોંચ્યા ત્યારે લાઇટિંગ બંધ હતી, એટલે એમણે તાત્કાલિક ગુસ્સે થઈ ગયા અને એમણે ઓર્ડર કર્યો કે ભાઈ આશીષ નાયક કરીને છે, લાઇટિંગ વિભાગના વડા છે, કે એમને શોકોઝ નોટિસ આપી દો. બીજે દિવસે આશીષ નાયકને શોકોઝ નોટિસ ફટકારી દેવામાં આવી. આશીષ નાયકે ત્યાર પછી કમિશનરને રજૂઆત કરી કે મેડમ આ જે રોશનીની કામગીરી છે એ ઝોનમાંથી થાય છે, સેન્ટ્રલ ઝોનમાંથી એનું ટેન્ડર બહાર પડે છે ને સેન્ટ્રલ ઝોનમાંથી કામગીરી કરવાની હોય છે. ત્યારે એમને ભાન થયું કે આ ખોટું થઈ ગયું. એટલે આવા તો બીજા પણ ઘણા ઉદાહરણો છે કે જે એમણે ફક્ત ને ફક્ત એરોગન્સના કારણે કામગીરી કરાવી હોય. હવે હમણાં થોડા વખત પહેલા શહેર વિકાસ વિભાગમાં મનીષ ડોક્ટર વડા છે, એમને નોટિસ આપવામાં આવી હતી. હવે એ જે પ્રકરણ હતું એમાં એમના હાથ નીચેના 8 કર્મચારીઓને પણ કમિશનરે એમ કહ્યું કે એમને નોટિસ આપવાની છે. તો એમને ડેપ્યુટી કમિશનર ઇન્કવાયરી એટલે મહેકમ વિભાગ ઇન્કવાયરી ડિપાર્ટમેન્ટ સ્વાતિ દેસાઈને એમને કહ્યું કે તમે નોટિસ આપો 8 જણની. એટલે સ્વાતિ દેસાઈ એ ઇન્કવાયરી વિભાગ એમની પાસે છે, એસ્ટાબ્લિશમેન્ટ નથી. એટલે એમણે એમ દલીલ કરી હશે કે આ મેડમ આ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ તરફથી નોટિસ અપાવવી જોઈએ. તો એમાં તો કમિશનરનો ઈગો ઘવાઈ ગયો. એમને એમ થયું કે મેં કહ્યું ને સ્વાતિ દેસાઈએ નોટિસ કેમ નહીં આપી. બીજે દિવસે એમણે સ્વાતિ દેસાઈ પાસેથી મહેકમ ઇન્કવાયરીનો વિભાગ છીનવી લીધો અને બીજા ડેપ્યુટી કમિશનર છે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ એમને વિભાગ આપી દીધો. હવે જે વસ્તુ લીગલ છે, જે વસ્તુ જે રીતે વહીવટમાં થવી જોઈએ તો એ રીતે જ થાય, પણ આમની માનસિકતા એવી છે કે ભાઈ હું જે આદેશ આપું એનું 100% પાલન થવું જોઈએ, એ કાયદામાં હોય કે નહીં હોય. માત્ર આટલું નહીં, એમને સ્ટેન્ડિંગ કમિટીને પણ અંધારામાં રાખી. સ્ટેન્ડિંગ કમિટી એ સુપ્રીમ પાવર છે, બોર્ડ પછી સામાન્ય સભા એટલે બોર્ડ પછી સુપ્રીમ પાવર સ્ટેન્ડિંગ કમિટી પાસે છે. એમણે હમણાં સ્ટ્રીટ લાઇટના ફિટિંગ્સ અને મેન્ટેનન્સનો જે કોન્ટ્રાક્ટ જે સરકાર સમર્થિત એ કંપની છે એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ, એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હવે 2-3 વર્ષ થઈ ગયા એને કામગીરી કરવામાં, એમાં કામગીરી એનાથી નહીં થઈ શકી અને જૂન 2024થી પોતાની રીતે કામગીરી બંધ કરી દીધી. લાઇટના ફિટિંગ નાખવાની અને મેન્ટેનન્સ કામગીરી પોતાની રીતે બંધ કરી. હવે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી એક પત્ર સુરત કોર્પોરેશન
અને રાજ્યની બીજી મહાનગરપાલિકા નગરપાલિકાઓને શહેરી વિકાસ ખાતાએ પત્ર લખ્યો હતો, કારણ કે આ જે કંપની છે એની ફરિયાદો સરકાર પાસે પણ પહોંચી હતી. તો પત્રમાં એવું લખાયું હતું કે ભાઈ આ કંપનીની કામગીરીથી જો અસંતોષ હોય તો કંપનીના અધિકારીઓ સાથે બેસીને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી, એટલે પરસ્પર બંનેની સહમતિથી એ કરારનો અંત લાવવો, આવું શહેરી વિકાસ ખાતાનું કહેવું હતું. હવે આ કંપનીએ કામગીરી પોતાની રીતે જૂન મહિનાથી બંધ કરી દીધી. તો એની સામે એકચ્યુઅલ તો પગલાં લેવા જોઈએ, કાં તો એને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત લાવવી જોઈએ કે એને દંડની દરખાસ્ત લાવવી જોઈએ. એની જગ્યાએ કમિશનર શાલિની અગ્રવાલે 3 મુદ્દાઓને સાંકળતી એક દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પેશ કરી ને એમાં એક મુદ્દો એવો હતો કે આ કંપનીએ એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ કંપની છે, એણે આ કામગીરી બંધ કરી છે, તેની આપણે જાણ લઈએ છીએ. આ જો મુદ્દો જે છે જાણ લેવાનો મુદ્દો, એ જો સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી દીધો હોત તો આ કંપની જે એને ડિમાન્ડ જે કરી હતી 42 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી કોર્પોરેશન પાસેથી, તો એ લવાદમાં જ્યારે આ મુદ્દો જતો તો એ કોર્પોરેશને 42 કરોડ રૂપિયા વગર લેવે દેવે એ કંપનીને ચૂકવવા પડ્યા હોત. હવે આ વસ્તુ સ્ટેન્ડિંગ કમિટીને અંધારામાં રાખીને એ દરખાસ્ત કમિશનરે મૂકી આપી. જોકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એ મુલતવી રાખી અને એણે આ બાબતે લીગલ ઓપિનિયન સાથે ફરીથી રિપોર્ટ સાથે દરખાસ્ત લાવવી એવો ઠરાવ કરીને નિર્ણય લીધો હતો. એટલે કમિશનરનું એક છે એમનું વલણ એવું રહ્યું છે કે ભાઈ હું સુપ્રીમ છું અહીંયા આગળ. હકીકતમાં ચૂંટાયેલી 5 સુપ્રીમ હોય છે, બરાબર છે, પરંતુ મેયર અને આપણા બીજા પદાધિકારીઓ એ એટલા બધા ઢીલા છે સુરત કોર્પોરેશનમાં કે જેને કારણે થઈને આ કમિશનર એમનું મનમાની કરી રહ્યા છે. મને લાગે છે કદાચ એક પ્રકારની કોમ્પ્લેક્સ પણ હોય કે પોતે એની ઇન્ફિરિયર માનતા હોય તો પણ આવું વલણ થઈ શકે. આપણે ઉત્તર પ્રદેશ કે બિહાર કે મહારાષ્ટ્રના રાજકારણીઓ જોઈએ તો ત્યાં અધિકારી કોઈ ઓવરપાવર કરે સત્તાધીશને કે ચૂંટાયેલા પ્રતિનિધિને, એવું આપણે વિચારી પણ નહીં શકીએ. અને મને લાગે છે આપણે સુરત એમ જોવા તો ગુજરાતનું સૌથી અગત્યનું શહેર છે, કેપિટલ ઇકોનોમિક કેપિટલ જેવું એનું છે અસ્તિત્વ. ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આટલી મોટી છે અને આટલી 80-85 લાખની વસ્તી છે. તો સુરતમાં અધિકારી મૂકતા પહેલા ગાંધીનગરમાં એ પણ વિચારવું જોઈએ કે ભાઈ સુરતને લાયક અધિકારી છે કે નહીં, સુરત શહેરના ડેવલપમેન્ટમાં ફાળો આપી શકે, બધા સાથે રહીને કામ કરી શકે એવા અધિકારી છે કે નહીં. કોઈ રાજકીય દબાણ કે લાગવકથી કોઈ પણ અધિકારીને મૂકી દેવામાં આવે ત્યારે પછી છેવટે પરિણામ આ જ થાય કે ચૂંટાયેલા 5ને કે ભાજપ સરકારને ગાળો પડવાની છે, પ્રજા તો એમને જવાબદાર ઠેરવવાની છે. સાચી વાત છે. આપને એક ઉદાહરણ આપું કે SR રાવ સાહેબ હતા, બરોબર, એ સક્સેસફુલી સુરતમાં કામ કરી ચૂક્યા છે. તો રાવ સાહેબની પણ કામ કરવાની પદ્ધતિ અલગ હતી. એ બધાને સાથે રાખીને ચાલતા હતા, ત્યારે એમને એટલું માન પણ મળ્યું ને એ કામગીરી અહીંયા કરાવી શક્યા. ધારો કે આપણો રાજમાર્ગ છે, મુખ્ય માર્ગ છે, એનું ડિમોલિશન એટલું આસાન નહોતું, કારણ કે આજે દાયકાઓ જૂની દુકાનો લોકોની હતી અને એને રસ્તા જો પહોળા કરવા હોય તો એ બહુ મુશ્કેલ કામ હતું. પણ એ રાવ સાહેબ એટલા માટે કરી શક્યા કે એમણે બહુ ટેકફુલી અને લોકોને સાથે રાખીને, ચૂંટાયેલી પાંખને સાથે રાખીને, સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને, જ્ઞાતિ હતી તો ધારો કે ત્યાં લઘુમતીઓની પણ વસ્તી હતી, તો હિન્દુ હોય કે લઘુમતી બધાને સાથે રાખીને રાવ સાહેબે એ પ્રશ્નનું નિરાકરણ લાવ્યા અને રાજમાર્ગ આજે જે પહોળો કર્યો તો એને કારણે છે. જ્યારે અત્યારના કમિશનર છે તે એમને એ બધાને સાથે રાખીને ચાલવામાં માનતા જ નથી. આજે ફક્ત કોર્પોરેટરો નહીં, ધારો કે ધારાસભ્ય છે તો ધારાસભ્ય કિશોર કાનાણી જે છે તો રસ્તાના ખાડા બાબતે ધારાસભ્યોએ પણ પત્ર લખવો પડે. હવે પરિસ્થિતિ તમે વિચાર કરો કે કેટલી એટલે હદ બહાર જઈ રહી છે. સુરતનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં રસ્તા પર ખાડા ના હોય. આજે વાહન ચાલકો ત્રાસી ગયા છે એવી હાલત છે.
તો લોકોનું તો નથી સાંભળતા, પણ લોકોના જે પ્રતિનિધિઓ છે એ કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, તો એ લોકો જ્યારે તમારી સમક્ષ આવે, તમારી પાસે કે સંકલન બેઠકમાં બેચારને બાદ કરતા બધા જ કોર્પોરેટરોએ રસ્તાના ખાડા, રસ્તા ઉપરના દબાણ, ગેરકાયદેસર બાંધકામ, આ મુદ્દા પર અસંખ્ય ફરિયાદો કરી છે. પણ એ ફરિયાદોનો નિકાલ નથી. ફરિયાદોનો કોઈ નિકાલ નથી. ગેરકાયદેસર બાંધકામો, અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો છે, પણ એનો કોઈ નિરાકરણ નથી. કમિશનર આજે કોર્પોરેશનના કસ્ટોડિયન છે. એ ફક્ત એમની ફક્ત અહીંથી વહીવટ કરવાનો છે. એમની પાસે બીજી કોઈ એવી સત્તા નથી, નાણાકીય સત્તા પણ નથી. તો એમણે તો અહીંયા વહીવટ, સુચારુ વહીવટ કરવાનો છે ને લોકોના હિતમાં વહીવટ કરવાનો છે. કોર્પોરેશનને ધારો કે ભાઈ સ્વાભાવિક છે કે ઓક્ટ્રોય હવે નથી, એટલે ઓક્ટ્રોયની આવક નથી, તો સરકારની જે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટ આવે છે, મોટે ભાગે એના પર વિકાસ કામો અવલંબિત છે આપણા. જો એ ગ્રાન્ટ ના હોત તો આપણો વિકાસ, સુરતનો જે આપણે વિકાસ જોઈએ છે એટલો વિકાસ પણ આપણે નહીં જોઈ શક્યા હોત. તો કમિશનરની એક પ્રાથમિક ફરજ એ છે કે આવકના નવા સ્ત્રોત ક્યાંથી ને કેવી રીતે ઊભા કરી શકાય. જી, દરેક કમિશનરની આ પ્રાથમિક ફરજ છે. તો એ દિશામાં પણ આજે કમિશનરને 2 વર્ષ ઉપર થઈ ગયા, એ દિશામાં પણ એમણે કોઈ કામગીરી કરી નથી. સુરત શહેરમાં તમે મોટાભાગના વિસ્તારમાં જુઓ ને તો ટેમ્પરરી સ્ટ્રક્ચરોનો જાણે રાફડો ફાટી નીકળ્યો. અને એવું નથી કે નાના નાના ટેમ્પરરી સ્ટ્રક્ચરો, આપ જુઓ તો પૂણા કુંભારા રોડ પર, કેનાલ રોડ પર, સુરત એટલે આપણે રેલવે સ્ટેશનથી આપણે છેક કામરેજ સુધી જઈએ તો વરાછાને આખું તમે લાઈન જુઓ, અડાજણ પાલમાં જુઓ, ગોડાઉનો બની ગયા છે. ગોડાઉનો મોટા મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચરના. અને કોર્પોરેશનની પોલિસી છે, ટેમ્પરરી સ્ટ્રક્ચરની કોર્પોરેશનની પોલિસી છે કે તેમાં 5 જ પ્રકારના એક્ટિવિટી માટે તમે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી શકો. એમાં ગોડાઉનનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. મેળા છે અને એના જે 4-5 કેટેગરી છે, ફક્ત એના માટે તમે ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરવાનગી આપી શકાય ને એ પણ 6 મહિના ને મેક્સિમમ 3 વર્ષ સુધી. તમારે દર 6 મહિને એને રિવાઇઝ કરવાનું, મેક્સિમમ 3 વર્ષ. અહીંયા તો ગોડાઉનો, સાડીના, ફર્નિચરના મોટા મોટા ગોડાઉનો બની ગયા છે. અચ્છા, એ ટેમ્પરરી સ્ટ્રક્ચરના ગોડાઉનની ઇન્કમ પણ કોર્પોરેશનને થતી નથી. એ બધા ગેરકાયદેસર ગોડાઉનો છે. એ આવક અધિકારીઓના ખિસ્સામાં જાય છે. કોર્પોરેશન એટલે કોર્પોરેશન તિજોરીમાં એ રૂપિયા આવતા નથી. હવે આ બાબતની ફરિયાદો પણ કોર્પોરેટરોએ કરી છે, અખબારવાળાઓએ પણ કરી છે, પણ કમિશનરને એ વસ્તુ ધ્યાન પર આવતી નથી. આવતી હોય તો એ આંખ આડા કાન કરે છે. પણ આપણે તો એસઆર રાવ જેવા અધિકારીઓ સુરત શહેરે જોયા છે, જે ત્યારે તો પ્લેગમાંથી શહેર ઊભું થતું હતું. એ પહેલા સુરતની ઇમેજ સૌથી ગંદા શહેર તરીકેની હતી, એને એસઆર રાવે આખું ટ્રાન્સફોર્મ કરીને, કારણ કે એમને લોકોનો સહકાર પણ લીધો હતો, લોકો વચ્ચે જતા હતા અને લોકોમાં પણ એટલા જ લોકપ્રિય હતા અને એમને માન પણ અને પ્રેમ પણ સુરતની પ્રજાએ પુષ્કળ આપ્યો. આજકાલના અધિકારીઓ તો એવું માનતા જ નથી. ટેબલ ખુરશી પર એર કન્ડિશન કેબિનમાં બેસી રહે છે, લોકોની વસ્તે જવાનું તો એ લોકોને સૂચતું જ નથી કે લોકોની સમસ્યા શું છે એનો ખ્યાલ આવે. પોતાના વિશાળકાય બંગલામાં, કેમ્પસમાં તો બધી સગવડ હોવાની છે, એટલે બહાર શું અગવડ છે એમને ખ્યાલ નથી હોતી. કોર્પોરેટર જે સ્થાનિક લોકો સાથે ટચમાં છે એમની વાત કોઈ સાંભળતું નથી, એમની ફરિયાદ કોઈ કાને ધરતું નથી. તો આ પરિસ્થિતિમાં શું કરી શકાય રાજકીય રીતે, અથવા તો લોકોએ જાગૃત થઈને શું કરવું જોઈએ? આમાં તો હવે જેવી રીતે હમણાં વડોદરાની પરિસ્થિતિ છે, હવે એગ્રેસિવનેસ બરોડાની લોકોએ જે હમણાં એગ્રેસિવનેસ બતાવી છે, એ જો આપણે જોઈએ કે નેતાઓને એ લોકોએ જાકારો આપ્યો છે. વડોદરામાં હમણાં જે પૂર આવ્યું એ ખરેખર પૂર, આકાશી પૂર કરતા મેન મેડ પૂર આપણે કહીએ કે માનવ સર્જિત પૂર, એ વધારે કહેવું વધારે યોગ્ય છે. અને એના કારણે તેને લોકોના ઘરમાં 10-10 ફૂટ પાણી ઘૂસી ગયા છે અને લોકોને એટલું બધું નુકસાન થયું છે વડોદરામાં કે આપણે એની કલ્પના કરી શકતા નથી. અને ત્યાં લોકોએ જે અનુભવ્યું, અને પછી જે નેતાઓ, તેમાં કોર્પોરેટરો હોય કે ત્યાંના ધારાસભ્યો હોય, બધા નેતાઓને લોકોએ રીતસરનો જાકારો આપ્યો છે.
કે તમારી મદદ અમારે નથી જોઈતી, અમે અમારી કામગીરી કરી લઈશું, તમારી મદદ નથી. હવે આ જે પરિસ્થિતિ, ત્યાર પછી આપણા મંત્રી ગૃહમંત્રી પણ ત્યાં ગયા, તો ગૃહમંત્રી પાસે પણ લોકોએ ઢગલે બંધ ફરિયાદો ઠાલવી છે. ત્યારે એમને ખબર પડી ગૃહમંત્રીને કે ભાઈ પરિસ્થિતિ શું છે. અને આજે દર 24 કલાકે 2 દિવસે ગૃહમંત્રી બરોડા જાય છે અને ત્યાં એમણે કડક શબ્દોમાં અધિકારીને સૂચના આપી છે કે ભાઈ કોઈ પણ હિસાબે શહેર સ્વચ્છ થવું જોઈએ, ગંદકી નહીં થવી જોઈએ, રોગચાળો નહીં ફેલાવવો જોઈએ. તો એ જે જાગૃતતા અથવા તો આક્રોશ કહેવાય, જાગૃતતા કરતા એ પછી આક્રોશ પરિવર્તે. જ્યારે એક જાગૃતતાનો સ્ટેજ પૂરો થાય ને પછી એ આક્રોશમાં પરિવર્તે. સુરતી લાલાઓ આપણે જોઈએ તો આ બધા એકદમ બહુ એકદમ રિલેક્સ હોય છે, આરામથી હોય, રિલેક્સ હોય છે કે જવા દો ચાલી જશે. પણ હવે પહેલા જેવા સુરતી લાલાઓ નથી રહ્યા. હવે સુરતીઓ પણ હવે આક્રોશ વ્યક્ત કરે છે, પણ એ જાહેરમાં હજી નથી આવતો. જે દિવસે જાહેરમાં આવશે ત્યારે અધિકારીઓને પણ ભારે પડશે અને શાસકોને પણ એ ભારે પડશે. પણ મને લાગે છે રાજુભાઈ કે આવા અધિકારીઓને છાવરનારા શાસકો જો હોય તો અલ્ટિમેટલી શાસકો પણ જવાબદાર ગણાય. કારણ કે જે કોઈ પ્રજા હિત થાય, પ્રજાનું હિત સચવાતું નથી, એને માટે શાસકો અને અધિકારીઓ બંને સરખે પગે જવાબદાર છે. આજે આપ અમારી સાથે જોડાયા અને આટલું સરસ નોલેજ બધાને, મારા દર્શકોને મળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં આપ જોડાતા રહેશો અમારી સાથે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.